ગુજરાતમાં સરકારની બેદરકારી, તંત્રની બેદરકારીથી ગંભીરા બ્રિજ જેવી ગંભીર દુર્ઘટના 20 માનવ જિંદગી હોમાઈ ગઈ અને આની માટે કોઈ જવાબદાર હોય તો માત્ર માત્ર તંત્રની લાપરવાહી, બ્રિજનું સમયસર મેન્ટેનન્સ ન થયું અને જ્યારે પીડિતો રાહુલજી આગળ પોતાની વાત રજૂ કરવા માટે સત્ય કઈ રીતે એમને પરિવારનો ગુમાવ્યો અને કેવી રીતે સરકારની અસંવેદનશીલ સમગ્ર બાબત સામે આવી, પણ સરકારના ઇશારે પોલીસે પીડિતોને ભગાડી દેવામાં આવ્યા અને જે ઘટના બની છે ઘણી દુઃખદ અને ગંભીર છે। સરકારે ભૂતકાળમાં તક્ષશિલા કાંડના જે પીડિતો હતા એને નહોતા મળવા દેતા, રાહુલજીને મોરબી બ્રિજ કાંડના જે પીડિતો હતા એને નહોતા મળવા દેતા, ટીઆરપી ગેમ ઝોનના પીડિતોને રાહુલજીને ન મળે એની માટેનું આખું સુનિયોજિત કાવતરું સરકારના ઇશારે થયું। એટલે સમગ્ર દ્રષ્ટિએ પોલીસ પોતે જ સરકારના ઇશારે પીડિતો સત્ય ન કહી દે અને સરકારની પોલ ન ખુલી જાય એટલે સત્યને છુપાવવા માટે આખો ખેલ થાય। મને એમ લાગે આનાથી મોટી દુર્ઘટનાની ગંભીરતા ન હોઈ શકે, અસંવેદનશીલતા ન હોય। હું આપના માધ્યમથી સરકારને પૂછવા માંગુ છું કે જે પીડિત પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે એને તમે ન્યાય તો નથી આપી શકવાના। ભૂતકાળમાં એક પણ દુર્ઘટનામાં તમે ન્યાય નથી આપ્યો, પણ તમે એની સંવેદનામાં ભાગ નથી લેતા અને જે સંવેદના બાંટવા માટે જન યોદ્ધા રાહુલજી જ્યારે એમની વાત સાંભળવા માંગે તમે એને સત્યથી વાત કરવા માટે રોકો છો। આનાથી મોટી કઈ દુઃખદ અને શરમજનક ઘટના હોઈ શકે। પોલીસ એવું કહી રહી છે કે આ કાર્યક્રમમાં આ વસ્તુ ઉમેરવામાં આવી નથી, એ બાબતે તમારું શું કહેવું છે? પોલીસ જે કહે છે કે આ સંપૂર્ણપણે રાહુલજીએ કોને મળવું ન મળવું એ સંપૂર્ણપણે નીતિ નિયમો રાહુલજી નક્કી કરે। રાહુલજીને મળતા માટે પીડિત પરિવારને રોકવામાં આવ્યો। મને એમ લાગે છે કે સરકારે આટલું ધ્યાન જો પીડિતોને રોકવાને બદલે બ્રિજનું સમારકામમાં આપ્યું હોય તો આ દુર્ઘટનાને અટકાવી શકાય।